નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પોસ્ટ ઓફિસમાં જે સૌથી મોટી ભરતીની જાહેરાત વર્ષ 2026 માટે કરવામાં આવી હતી એ અંતર્ગત જીડીએસ ભરતી માટેનું ચોથું મેરિટ લિસ્ટ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આ ચોથું મેરિટ લિસ્ટ છે એ તમે કેવી રીતે ચેક કરી શકો છો. ચોથા મેરિટ લિસ્ટની અંદર કેટલા ટકાવાળા ઉમેદવારોનું સિલેક્શન થયું છે, પાંચમું મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવશે કે કેમ, અને જો પાંચમું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે તો એની અંદર તમારે કેટલા ટકા હોય તો તમારું હજુ પણ આ ભરતીની અંદર સિલેક્શન થવા માટેનો ચાન્સીસ છે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો રિઝલ્ટ જોવા માટે તમારે ગૂગલની અંદર ઇન્ડિયા પોસ્ટ જીડીએસ લખીને સર્ચ કરી દેવાનું છે. જે પહેલી જ વેબસાઇટ છે www.indiapost.gov.in આ વેબસાઇટ છે એ તમારા સામે આવી જશે. તો તમારે સિમ્પલી આ વેબસાઇટ છે એને ઓપન કરી લેવાની રહેશે. જેવું તમે આ વેબસાઇટ ઓપન કરશો કંઈક આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે જોવા મળી જશે. જેની અંદર ગ્રામીણ ડાક સેવક જીડીએસ ઓનલાઈન એંગેજમેન્ટ શેડ્યુલ 1 જાન્યુઆરી 2024 એની તમામ ઇન્ફોર્મેશન તમે જે છે એ અહીંયા જોઈ શકો છો. રિઝલ્ટ જોવા માટે તમે અહીંયા નીચે સ્ક્રોલ કરશો તો સૌપ્રથમ તમને અહીંયા ઓપ્શન જોવા મળશે શોર્ટ લિસ્ટેડ કેન્ડિડેટ્સ શેડ્યુલ 1 જાન્યુઆરી 2026. તમારે એના પર ક્લિક કરવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો આમાંથી તમે જે પણ રાજ્યનું રિઝલ્ટ જોવા માંગતા હો એ એના પર ક્લિક કરવાનું છે. તો આપણે ગુજરાત કરીશું અને તમે અહીંયા જોઈ શકો છો આ પહેલું મેરિટ લિસ્ટ, બીજું મેરિટ લિસ્ટ, ત્રીજું મેરિટ લિસ્ટ અને ચોથું મેરિટ લિસ્ટ છે આજ રોજ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો અત્યારે સિમ્પલી આપણે જે ચોથું મેરિટ લિસ્ટ છે સપ્લિમેન્ટરી લિસ્ટ 4 એના પર આપણે ક્લિક કરી દઈશું. જેવું તમે ચોથું મેરિટ લિસ્ટ ઓપન કરશો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ કમ્યુનિકેશન, ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ, જીડીએસ ઓનલાઈન એંગેજમેન્ટ શેડ્યુલ 1 જાન્યુઆરી 2026 ગુજરાત સર્કલ મેરિટ લિસ્ટ 4. અને જે પણ ઉમેદવારોનો આ મેરિટ લિસ્ટની અંદર સમાવેશ થયેલો છે એમને તારીખ 23/6/2026 સુધીની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે એ કરાવી દેવાનું રહેશે. તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે છે એ બે સેટ્સ ઓફ ફોટોકોપીઝ ઓલ રિલેવન્ટ ડોક્યુમેન્ટ, ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને તમામ જે છે એ ઓરિજિનલ ડોક્યુમેન્ટની 2 ઝેરોક્સ કોપી સાથે તમારે જે છે એ જે પણ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેન્દ્ર હોય ત્યાં 23/6/2026 પહેલા પહોંચી જવાનું રહેશે. એનો તમને જે પણ જે ઈમેલ છે એ ઈમેલની અંદર આવ્યું છે અને મેસેજની અંદર પણ જણાવવામાં આવ્યું છે કે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે ક્યાં જવાનું રહેશે. હવે વાત કરીએ તો પાંચમો મેરિટ લિસ્ટ આવશે કે નહીં. તો પાંચમો મેરિટ લિસ્ટ છે એ ચોક્કસથી જાહેર કરવામાં આવશે. જે પણ ઉમેદવારોનો આ મેરિટ લિસ્ટની અંદર સમાવેશ કરવામાં આવેલો છે તેઓ 23/6/2026 ની અંદર ડીવી કરાવશે. એના પછી જે પણ જગ્યાઓ ખાલી પડી રહેશે એના માટે ચોક્કસથી પાંચમું મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવશે. પાંચમું મેરિટ લિસ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે તો 23/6/2026 ના રોજ જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂરું થઈ જશે અને એના 20 દિવસ પછી 7મા મહિનાના મધ્યની અંદર ચોક્કસથી પાંચમું મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવશે. હવે આપણે વાત કરીએ કે આ રાઉન્ડની અંદર કેટલા ટકાવાળા ઉમેદવારોનું જે છે એ સિલેક્શન થયેલું છે અને પાંચમા રાઉન્ડની અંદર તમારે કેટલા ટકા હોય તો તમારો ચાન્સ બની શકે છે. તો તમે અહીંયા જોઈ શકો છો અમદાવાદ જનરલ કેટેગરી 94%, ઓબીસી કેટેગરી 93%, ઓબીસી કેટેગરી 93%, એસટી કેટેગરી 87%, ઈડબ્લ્યુએસ 84%. તમે અહીંયા જો 87 માર્ક જોઈ શકો છો, ઈડબ્લ્યુએસ 94%. આગળ બીજો આપણે કોઈ જિલ્લો જોઈએ તો તમે જોઈ શકો છો અમદાવાદ અમરેલી અંદર 91 જે છે એ ઓબીસી છે, એસટી 85 છે. પછી આગળ આખે આપણે દરેક પેજ જોઈએ તો તમે જોઈ શકો છો જનરલ કેટેગરી 90% સુધી માર્ક્સ સુધી સિલેક્શન છે, જનરલ 90, જનરલ 90, જનરલ 90. પછી ઈડબ્લ્યુએસ તમે જોઈ શકો છો 90, ઓબીસી ની અંદર પણ 90 જે સિલેક્શન છે. પછી આગળ તમે અહીંયા જોઈ શકો છો જનરલ કેટેગરી 90, ઓબીસી 90 અને જનરલ કેટેગરીની અંદર અહીંયા 89% હોય તો પણ જે છે એ સિલેક્શન થયેલું તમે અહીંયા જોઈ શકો છો. જનરલ કેટેગરીનું કટ ઓફ જે છે તમે જોઈ શકો છો 88% વાળા માર્ક્સ છે એ વિદ્યાર્થીનું પણ આ વખતે જે છે એ પોસ્ટ ઓફિસ ભરતી માટે સિલેક્શન થઈ ગયેલું જોઈ શકો છો. ઓબીસી કેટેગરી 90+ માર્ક્સ, 90, 93, 92 અલગ અલગ જિલ્લા પ્રમાણે અલગ અલગ કટ ઓફ છે. પરંતુ મોટા મોટું તમે આ જોઈશો તો તમારે જે છે એ 88+ માર્ક્સ હોય તો તમારું જનરલ કેટેગરીની અંદર સિલેક્શન તમે જોઈ શકો છો. 88+ માર્ક્સ સાથે જ તમારું જે છે એ ઓબીસી કેટેગરીની અંદર પણ સિલેક્શન તમે અહીંયા જોઈ શકો છો. તમામ તમે જે છે એ 11 પેજ તમે અહીંયા જોશો તો તમે નોટિસ કરશો કે તમારે 90+ માર્ક્સ હોવા જરૂરી છે તમારે આગળના રાઉન્ડની અંદર સિલેક્શન થવા માટે. જનરલ કેટેગરીની અંદર અને ઓબીસી કેટેગરીની અંદર, ઈડબ્લ્યુએસ ની અંદર તમારે જે છે 88+ માર્ક્સ હોય તો તમારે જે છે એ સિલેક્શનના ચાન્સીસ છે. અને તમે એસસી અથવા તો એસટી કેટેગરીમાંથી આવતા હોય અને તમારે 80+ ટકા આવેલા હોય તો તમારું જો આ રાઉન્ડની અંદર નામ ના આવ્યું હોય તો પાંચમા રાઉન્ડની અંદર નામ આવવાના પૂરેપૂરા ચાન્સીસ છે. આખે હું પીડીએફ એકવાર તમારા સામે જે છે એ સ્ક્રોલ કરી દઉં છું તો એના પરથી આપણને તમને સૌને ખ્યાલ આવી જાય કે કેટલા ટકાવાળા ઉમેદવારોનું જે છે એ સિલેક્શન તમે અહીંયા જોઈ શકો છો. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો 80, 89, 85+ માર્ક્સ વાળા ઉમેદવારો છે એમનું જે છે એ સિલેક્શન તમે અહીંયા જોઈ શકો છો. તો વાત કરીએ તો તમારું જે છે એ પાંચમા રાઉન્ડની અંદર અહીંયા જે છે એ રાઉન્ડની અંદર 88+ વાળા તમારા જે પણ ઉમેદવારોના માર્ક્સ છે એમનું જનરલ કેટેગરી, ઓબીસી કેટેગરી અને ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર સિલેક્શન થયેલું છે.
જે ઉમેદવારોને 84 રાઉન્ડ જેટલા માર્ક્સ છે એમનું જે છે એસસી અને એસટી કેટેગરીની અંદર સિલેક્શન થયેલું છે. જો તમે જનરલ, ઈડબ્લ્યુએસ અથવા તો ઓબીસી કેટેગરીના છો અને તમારે 85+ આવેલા છે તો તમારું 5મા રાઉન્ડ કે 6ઠ્ઠા રાઉન્ડની અંદર સિલેક્શન થાય તેવા પૂરેપૂરા ચાન્સીસ છે. જો તમે એસસી અથવા તો એસટી કેટેગરીના વિદ્યાર્થી છો અને તમારે ધોરણ 10 ની અંદર 80%+ માર્ક્સ આવેલા છે તો 5મા, 6ઠ્ઠા કે 7મા રાઉન્ડની અંદર તમારું સિલેક્શન થાય તેવા પૂરેપૂરા ચાન્સીસ છે જો આ રાઉન્ડની અંદર તમારું નામ ના આવ્યું હોય તો. મિત્રો, આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.